કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબને ગદ્દાર કરીને સંબોધન કર્યું। એ રાહુલ ગાંધીની છતી માનસિકતા બતાવે છે અને જે રીતના એમની કારમી હાર બંગાળ, આસામ અને પૂરા ભારત દેશમાં થઈ રહી છે એના કારણે નિષ્ફળતામાં આવીને પૂરું માનસિક સંતુલન ગુમાવીને આ રીતના બયાન આપણા દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે પણ આપી રહ્યા છે અને મોદી સાહેબ વિશે પણ આપી રહ્યા છે। અને આ પહેલી વાર નથી। કોંગ્રેસ તો ઇતિહાસ જ એવો રહ્યો છે કે દેશના જ્યારે આપણા મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને મોતના સોદાગર કહ્યા હતા। 2007માં સોનિયા ગાંધીજીએ ત્યારે પણ ગુજરાતની જનતાએ એમને તમાચો આપ્યો હતો અને ગુજરાતમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ હતી। એના પછી બધા જ કોંગ્રેસના પ્રમુખ નેતા હોય, ચાહે મલ્લિકાર્જુન ખારગે હોય, શશી થરૂર હોય કે બધા જ નેતાઓએ આપણા મોદી સાહેબને તો ગાળો ભાંડી અને સાથે સાથે આપણા ભારત દેશ હોય કે ગુજરાતોને પણ ગાળો ભાંડવાનું કામ આ કોંગ્રેસના નેતાઓએ કર્યું છે। ને એટલું જ નહીં, હમણાં તો મલ્લિકાર્જુન ખારગે કેરળમાં એવું બયાન આપ્યું હતું કે બધા જ ગુજરાતીઓ અભણ છે, ઇલિટરેટ છે અને મૂર્ખ છે। એ બતાવે છે કે આ કોંગ્રેસના નેતાઓ આપણા ગુજરાતની જનતા હોય, ભારતની જનતા હોય અને સાથે સાથે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ હોય કે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ હોય એનાથી કેટલી નફરત કરે છે। પણ ખરું ફ્રસ્ટ્રેશનનું કારણ એ છે કે આ ઇલેક્શન પછી પૂરું ઇન્ડી ગઠબંધન જે હતું એમનો પૂરો વેર વિખેર થઈ ગયો છે। પૂરા ઇન્ડી ગઠબંધનના જે મેઇન બે સહયોગી દળ હતા ટીએમસી અને ડીએમકે, એમણે એલાન કર્યું છે અને પબ્લિકલી એનાઉન્સ કર્યું છે કે હવે એ ઇન્ડી ગઠબંધનના પાર્ટ નથી। ડીએમકે પાર્ટીએ તો ઓફિશિયલી દેશના આપણા લોકસભાના સ્પીકર ઓમ બિરલાજીને લેખિતમાં એમણે કીધું છે કે હવે કોંગ્રેસ પાર્ટી સાથે અમે લોકસભામાં બેસવાના નથી, અમારી જગ્યા અલગ કરો, એ રીતે ટીએમસી પણ કહ્યું છે। તો જે આ પૂરું ઇન્ડી ગઠબંધનનું પણ વેરવિખેર થઈ ગયું છે એનાથી રાહુલ ગાંધી માનસિક સંતુલન ગુમાવીને આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે આવું વાત કરે છે। અને ખાસ કરીને જ્યારે મોદી સાહેબ આપણા દેશના માટે વિદેશના પ્રવાસ પર ગયા છે કે આપણે જે હમણાં એનર્જી ક્રાઇસિસ પૂરા વિશ્વમાં આ ગ્લોબલ પરિસ્થિતિ જે ગલ્ફ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે એના લીધે થઈ, એટલે આપણા દેશનું એનર્જી સિક્યોર થાય એના માટે મોદી સાહેબ 5 દેશોના પ્રવાસ પર છે। દુબઈમાં પણ આપણા ભારત દેશના માટે કેટલા 6 થી 7 દિવસનું પૂરું ઈંધણનું જથ્થો રહે એના માટે સારું કામ કરવા ગયા, ત્યારે આ રાહુલ ગાંધીએ આ રીતના બયાન આપણા દેશના પ્રધાનમંત્રી વિશે આપ્યું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।